નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં. તો મિત્રો, આજનો આ વિડિયો એ વિશેનો છે કે જ્યારે તમે એકલા પડી જાઓ, તમારો કોઈ સાથ ના આપે, ત્યારે શું કરવું જોઈએ અને કેવા વિચારો રાખવા જોઈએ. ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડિયો અંત સુધી જુઓ. એટલા પણ કોઈ માણસની પાછળ ના ભાગતા કે પગથી વધારે તમારું દિલ થાકી જાય. એક સમય જીવનમાં એવો પણ આવી જાય છે કે શું ભૂલવાનું છે, બસ ખાલી એ જ યાદ રહી જાય છે. આ દુનિયામાં દરેક કોઈ એકબીજાથી જલન કરી રહ્યા છે. કદાચ એટલા માટે જ આટલી વધારે ગરમી વધી રહી છે. જેની જરૂરત ના હોય તેને ખરીદશો નહીં, નહીતર જેની જરૂર હશે તેને પણ વેચવું પડશે. જે દિલથી સારું હોય છે ને, એમની નિશાની એ હોય છે કે એ માણસ એ લોકોની પણ ઇજ્જત કરતો હોય છે, જેનાથી એને કોઈ પણ પ્રકારની આશા નથી હોતી. હું તો સમયથી હારીને માથું નમાવીને ઊભો હતો અને મારી સામે ઊભા રહેલા લોકો પોતાને બાદશાહ સમજવા લાગ્યા. લોકો કહેતા હોય છે કે પહેલાંના લોકોના મકાન કાચા હતા, પણ યાર જરા એ પણ જુઓ કે એમના દિલ પણ સાચા હતા. એ લોકોનું દર્દ કોણે જોયું છે જે એકલતામાં રોવે છે અને મહેફિલોમાં હસતા હોય છે. ખાલી કહી દેવાથી સંબંધોની ઓળખાણ નથી બનતી. ખરાબ સમયમાં સાથ પણ નિભાવવો પડે છે. આંસુ જો એકલા પાડીએ તો આપણી એ તાકાત બની જાય છે, અને જો બધાની સામે પાડીએ તો એ કમજોરી બની જાય છે. બસ ખાલી ઈરાદાઓ મજબૂત રાખવા જોઈએ. દુનિયા શું કહે છે એનાથી કંઈ જ ફરક નથી પડતો. અમે પોતાનો સમય બરબાદ નથી કરતા, અને જે અમને ભૂલી ગયા એમને અમે પણ યાદ નથી કરતા. સંબંધો ભલે હોય કે ના હોય, પણ સમય સારો હોવો જોઈએ. સંબંધો ઘણા મળી રહેતા હોય છે. જે પણ કંઈ તમારાથી છીનવી શકાય છે, સમજી લેજો એ તમારું છે જ નહીં. કોઈનું અપમાન કરવાની પહેલાં એ જરૂર વિચારી લેજો કે તમે પોતાનું સન્માન ખોવા જઈ રહ્યા છો. જિંદગી વિતાવવી છે તો એવી વિતાવો કે કોઈ તમારી બુરાઈ કરે તો સામેવાળો માણસ વિશ્વાસ જ ના કરે. વધારે આશા ના રાખશો લોકોથી, નહીતર હંમેશા ઉદાસ જ રહેશો અને એમને કંઈ પણ ફરક નહીં પડે તમારા ઉદાસ થવાથી. ઘણી
વધારે સારી અને નાજુક દેખાવાવાળી વસ્તુ હંમેશા તૂટી ગયા પછી ઘણી વધારે ખતરનાક થઈ જાય છે. પછી ભલે એ માણસ હોય કે પછી કાચ હોય. ક્યારેક આપણને એક ખબર પણ નથી હોતી કે દાવ પર શું લાગેલું છે. હારી ગયા પછી જ અહેસાસ થાય છે કે કેટલું બધું હારી ગયા. પોતાને એવા બનાવી લો કે કોઈના આવવાથી કે કોઈના જવાથી કે પછી કોઈના બદલાઈ જવાથી તમને કોઈ પણ ફરક ના પડે. ખામોશી પર ન જશો સાહેબ. રાખની નીચે હંમેશા આગ દબાયેલી હોય છે. દરેક વાત દિલ પર લગાવશો તો હંમેશા રોતા જ રહી જશો. એટલા માટે જે જેવા છે એમની સાથે એવા જ બનીને રહો. ગેરસમજની એક પળ એટલી ઝેરેલી હોય છે કે એ તમારી પ્રેમ ભરેલી 100 પળોને પણ એક પળમાં ભૂલાવી જાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.